નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, યુવાનીના નશામાં સંતાનો ભાન ભૂલીને અમુક એવા કાર્યો કરી બેસે છે જેના લીધે અમુક સમય બાદ તેને ખૂબ જ પસ્તાવું પડે છે। સંતાનો એ ભૂલી જાય છે કે અત્યારે જે યુવાની એને મળી છે એ યુવાવસ્થા સુધી પહોંચવામાં અને લાયક બનવામાં માતા પિતાએ કેટલા બધા કષ્ટો અને દુઃખ દર્દ સહન કર્યા હોય છે। દીકરાના જન્મથી લઈને યુવાવસ્થા સુધી એક માતા પોતાના દીકરા માટે હંમેશા ચિંતા કરતી હોય છે। દીકરાનું પાલન પોષણ કરવામાં કોઈ કમી ન રહી જાય એ વાતની સૌથી વધારે એક માતાને ચિંતા હોય છે। બાળપણમાં દીકરો જ્યારે આખી રાત રડતો હોય ત્યારે એની સાથે બેસીને દીકરાને રડતો બંધ કરાવીને અને એને રમાડવાની કોશિશ કરવામાં ક્યારે સવાર પડી જાય એ ખુદ માતાને પણ ખબર નથી હોતી। આવી રીતે રાતોની ઊંઘનો ત્યાગ કરીને દીકરાને ખૂબ જ લાડ પ્રેમથી મોટો કર્યો હોય અને એ દીકરો યુવાન થાય ત્યારે માતા પિતાને પોતાના દીકરા વિશે કેટલા બધા સપના જોયા હોય એ અમે અમારા દીકરાના વિવાહ કરાવીશું અને ત્યારબાદ અમે અમારા દીકરા માટે આરામથી અમારું જીવન પસાર કરીશું। જ્યારે દીકરાના વિવાહ થઈ જાય અને ઘરમાં નવી વહુ આવે એટલે દીકરાઓ માતા પિતાના આવડા મોટા ત્યાગ અને બલિદાનને ભૂલી જાય અને વૃદ્ધાવસ્થાએ પહોંચેલા માતા પિતાને પોતાના ઘરમાંથી બહાર નીકળવા જવા માટે મજબૂર કરે ત્યારે એક માના દિલમાં કેટલું દુઃખ અને દર્દ થતું હશે એ વાતની કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે। તો મિત્રો, આપણી આજની કહાની પણ આવી જ એક માતાની ત્યાગના ફળ સ્વરૂપે એના પોતાના જ દીકરાએ અને વહુએ ઘર છોડીને જવા માટે મજબૂર કરેલી માતાની કહાની છે। પરંતુ આ માતાએ ઢળતી ઉંમરે પણ હિંમત હારવાને બદલે ઘરમાંથી નીકળીને એવો સામનો કરીને બતાવ્યો કે દીકરા અને વહુની આંખો ફાટી રહી ગઈ। તો મિત્રો, તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। દિલીપ આજે સવારે વહેલો ઉઠીને નાહી ધોઈને તૈયાર થયો હતો અને ઓફિસે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ એની માતા ચંપાબેનને કહેવા લાગ્યો કે માં, આજે સાંજે મારી ઓફિસેથી મારા મિત્રો આપણા ઘરે જમવા આવવાના છે એટલે એના માટે જમવાનું તૈયાર રાખજો। ત્યારે જ ચંપાબેને ખાંસી ચડી હતી એટલે ખાસતા દીકરાને પૂછ્યું કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે। દીકરા ચંપાબેનને નાસ્તો ખાસતા જોઈને દિલીપ ગુસ્સે કરીને કહેવા લાગ્યો કે પહેલા તો તમે આ ખાસવાનું બંધ કરો। આખા ઘરમાં ખાસતા રહો છો, તમને એટલી પણ ખબર નથી પડતી કે ખાસતા સમયે મોઢા પર હાથ રાખીને ખાંસી લેવું જોઈએ। ત્યારે જ દિલીપની પત્ની કિંજલને બોલવાનો મોકો મળી ગયો અને કહેવા લાગી કે આ વાત તો હું એને સમજાવીને થાકી ગઈ છું। ઘરમાં નાના બાળકો છે અને તમારી માં આવી રીતે આખો દિવસ ખાંસતી રહે છે, આના લીધે મારા બાળકો પર બીમાર પડી જશે। ત્યારે જ તે વૃદ્ધ થયેલી માતા ચંપાબેને તેના દીકરા દિલીપને કહ્યું કે દીકરા, મેં તને કેટલી વાર કહ્યું છે કે મને કોઈ ડોક્ટર પાસે લઈ જા અને તારે ટાઈમ નથી હોતો તો મને થોડા પૈસા આપી દે તો દવા લેવા માટે। એટલે દીકરાએ કહ્યું કે આજે કિંજલ તમને ડોક્ટર પાસે લઈ જશે અને દવા અપાવી દેશે। ત્યારે કિંજલ બોલી, અરે કાંઈ નથી થયું માજીને, આ ઉંમરે પણ ન ખાવા જેવી વસ્તુઓ ખાતા રહે છે એટલે ખાંસી આવે છે। ખાવામાં થોડું ધ્યાન રાખે તો ખાંસી એની આપમેળે જ સારી થઈ જશે। કિંજલની વાત સાંભળીને દિલીપે પણ એની વાતને સહમત આપી અને કહ્યું કે સાંજનું જમવાનું તું બનાવજે, માજીની તબિયત સારી નથી અને મારે મારા 4-5 મિત્રો સાંજે જમવા આવવાના છે એટલે આજે તું સરસ મજાનું સ્વાદિષ્ટ જમવાનું બનાવી રાખજે। દિલીપે આવું કહ્યું એટલે કિંજલ કહેવા લાગી કે આજે મારે શોપિંગ કરવા જવાનું છે અને સાંજે મારે કીટી પાર્ટીમાં જવાનું છે એટલે મને તો આજે જમવાનું બનાવવાનો ટાઈમ નહીં મળે। એટલે દિલીપે કહ્યું કે એક દિવસ તારી કીટી પાર્ટી કેન્સલ કરી દેજે અને સાંજે સરસ મજાનું જમવાનું બનાવી રાખજે, હું ઓફિસે જાઉં છું। આટલું કહીને દિલીપ ઓફિસે જવા માટે નીકળી ગયો
પરંતુ કિંજલ દિલીપની આ વાત સાંભળીને ગુસ્સે કરીને પોતાની સાસુ ઉપર તૂટી પડી અને કહેવા લાગી કે તમારે તો કામ ન કરવું પડે એટલે ખાંસીનું બહાનું કરીને બેસી રહો છો. હું બધું જાણું છું. તમારે આખો દિવસ તો કંઈ કામ નથી કરવું પડતું અને પથારીમાં સૂતા રહો છો અને ફક્ત મફતના રોટલા ખાતા રહો છો. વહુના મોઢેથી આવી અપમાનજનક વાતો સાંભળીને ચંપાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને એની ખાંસી લગાતાર વધતી હતી. એટલે આવી હાલતમાં એમણે કંઈ બોલવાનું જરૂરી ન સમજ્યું અને ચંપાબેન એના રૂમમાં જતા રહ્યા. હવે સાંજ થતી હતી અને કિંજલે જેમ તેમ કરીને સાંજનું જમવાનું તો બનાવી દીધું, પરંતુ જ્યારે મહેમાન જમીને જતા રહ્યા ત્યારે એઠા વાસણોનો ઢગલો એમને એમ જ પડ્યો હતો. બીજા દિવસે સવારે ચંપાબેને મંદિરે પૂજા કરીને ઘરે આવ્યા અને જોયું તો દીકરો અને વહુ ક્યાંય જવા માટે તૈયાર થઈ રહ્યા હતા અને સાસુને જોઈને કિંજલ કહેવા લાગી કે રસોડામાં થોડાક વાસણ રાખ્યા છે, એ ધોઈને મૂકી દેજો અને સાંજનું જમવાનું બનાવીને રાખી દેજો. અમે લોકો મોડા આવીશું. આજે રવિવાર હતો એટલે દીકરો અને વહુ સવારનો નાસ્તો કરીને બાળકોને લઈને બહાર જઈ રહ્યા હતા. હવે ચંપાબેને રસોડામાં જઈને જોયું તો એઠા વાસણોનો ઢગલો પડ્યો હતો અને આ જોઈને ચંપાબેન વિચારવા લાગ્યા કે વહુ તો કહેતી હતી કે થોડા વાસણો છે, પરંતુ આ તો સાંજના વાસણો જ ધોવાના બાકી રાખ્યા છે. હવે ચંપાબેન ધીરે ધીરે વાસણ ધોવા લાગ્યા. આવી રીતે જ સમય વીતતો ગયો અને હવે ચંપાબેનની તબિયત વધારે ખરાબ રહેવા લાગી હતી. માની તબિયત બગડતી જોઈને દિલીપ એક દિવસ એને ડોક્ટર પાસે લઈ ગયો અને તેનું ચેકઅપ કરાવ્યું. ત્યારે ખબર પડી કે રોજ ખાંસી રહેવાને લીધે માને ટીબીની બીમારી થઈ ગઈ છે અને એનો ઈલાજ લાંબા સમય સુધી ચાલવાનો છે. હવે ચંપાબેનનો ઈલાજ શરૂ કરાવ્યો. થોડા દિવસ માટે તો એને લગાતાર દવાઓ આપવામાં આવી હતી, પરંતુ હવે વધારે ખર્ચો થવાના ડરથી દિલીપ માતાની દવાઓ લાવવામાં પણ આનાકાની કરવા લાગ્યો હતો. એટલે ચંપાબેનની તબિયત ફરીથી બગડવા લાગી. હજુ 5 વર્ષ પહેલા જ તે ચંપાબેને કિંજલને ઘરની વહુ બનાવીને લાવ્યા હતા, પરંતુ કિંજલે તો આવવાની સાથે જ ઘરનું વાતાવરણ બદલી નાખ્યું હતું. થોડા સમયમાં કિંજલ પોતાની મનમાની કરવા લાગી અને દિલીપને પણ પોતાની જાળમાં ફસાવી લીધો હતો. દિલીપ તો પહેલેથી જ પોતાની માતાની કદર નહોતો કરતો, એમાં પણ એનો સાથ આપવા માટે કિંજલ આવી ગઈ. એટલે હવે કિંજલ આખા ઘરને પોતાની મરજી અનુસાર ચલાવતી હતી. કિંજલની મરજી વગર ઘરમાં એક પત્તું પણ હલતું નહીં. ત્યારે ચંપાબેનની હાલત તો ઘરમાં રહેલા જૂના સામાન જેવી બની ગઈ હતી. ચંપાબેન એવું વિચારતા હતા કે મારો દીકરો જ મારી કદર નથી કરતો તો વહુ શું કરવાની. દિલીપ કિંજલની સામે પણ એની માતાને ઉલટું સીધું કહી દેતો અને આ જોઈને કિંજલની હિંમત વધી હતી. કિંજલ આવ્યા પહેલા ચંપાબહેને ઘરમાં એક કામવાળી બાઈ રાખી હતી. એ રોજ ઘરે આવીને ઘરના કચરા પોતા અને વાસણ ધોવાનું કામ કરતી હતી, પરંતુ કિંજલે આવતા વેત જ તે ઘરનો વહીવટ એના હાથમાં લઈ લીધો અને કામવાળી બાઈને રજા આપી દીધી હતી. અને એવું લાગતું હતું કે ઘરમાં મારી સાસુ કામ અને કરે એવું છે તો પછી કામવાળી બાઈ રાખીને એને પગાર શા માટે આપવો જોઈએ. હવે દિલીપ અને કિંજલ રાત્રે મોડા આવ્યા અને જમવા બેઠા એટલે દિલીપ ગુસ્સો કરીને એની માને કહેવા લાગ્યો કે આ શું બનાવ્યું છે? તમે એટલું બધું તીખું શાક બનાવાય અને તમને ખબર નથી પડતી. માં તમને તો સારું ખાવાનું બનાવતા પણ નથી આવડતું. આના કરતા તો અમે બહાર જમીને આવ્યા હોત તો સારું હોત. દિલીપનો આવો ગુસ્સો ભર્યો અવાજ સાંભળીને ચંપાબેન ધ્રુજવા લાગ્યા અને ચૂપચાપ પોતાના રૂમમાં જોઈને રડવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે જ્યારે આપણો સિક્કો જ ખોટો છે તો વહુને શું કરવું. ચંપાબેનની જિંદગીમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવતા હતા અને ચંપાબેન એના પિયરમાં પણ 5 બહેનોમાં સૌથી મોટા હતા અને પિયરમાં પણ એને અપશુકનિયાળ માનવામાં આવતા હતા. એટલે એના દાદી એવું કહેતા હતા કે સૌથી પહેલા તું આવી છો અને તારી પાછળ તું જ તે આ 4 બહેનોને લાવી છો અને વંશ તો દીકરાથી ચાલે છે
પાંચેય બહેનો સાથે એના દાદી નફરત કરતા હતા. ચંપાબેનના દાદી એવું ચાહતા હતા કે આ પાંચેય બહેનો જલ્દીથી એના સાસરે જતી રહે અને એને આ બધી બહેનોથી છુટકારો મળે. ચંપાબેન નું ભણી ગણીને પોતે પણ ભર થવાનું સપનું હતું, પરંતુ પૈસાની કમીને કારણે તેને જાજુ ભણાવ્યા નહીં અને એના માતા પિતાએ એના માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું. ચંપાબેનના પિતાનું ઘર તો પહેલાથી જ ગરીબ હતું, એટલે દહેજ આપવા માટે એના પિતા પાસે પૈસા ન હતા. એને કારણે ચંપાબેન કરતા ડબલ મોટી ઉંમરના એક વૃદ્ધ વ્યક્તિ સાથે વિવાહ કરી દીધા. ચંપાબેન જ્યારે વિવાહ બાદ પહેલી વાર ઘરે આવ્યા અને જોયું કે ઘર અને દુકાન પર તો એના જેઠ અને જેઠાણીનો હુકમ ચાલતો હતો, એટલે ચંપાબેનનો આખો દિવસ ઘરના કામ કરવામાં નીકળી જતો. એની જેઠાણી પણ ચંપાબેન પર હુકમ ચલાવતી હતી. આ બધું સહન કરીને ચંપાબેન આખો દિવસ કામ કર્યા કરતા અને ચંપાબેનના પતિને જુગાર રમવાની આદત હતી, એટલે જેટલું પણ કમાતા એટલું જુગારમાં ઉડાડી દેતા. પરંતુ ચંપા બહેને એના સાસરિયામાં તો ખૂબ જ સહારો હતો. થોડા સમય બાદ ચંપા બહેને દિલીપને જન્મ આપ્યો, પરંતુ દિલીપના જન્મ બાદ એના સસરાજી મરણ પામ્યા. હવે દિલીપના પિતા રોજ રાત્રે દારૂ પીને આવતા હતા. વધારે પડતા દારૂ પીવાને કારણે એ બીમાર રહેવા લાગ્યા. ડોક્ટરના પાડી હોવા છતાં પણ એમણે દારૂ ન છોડ્યો. તેના લીધે એના લીવર ખરાબ થઈ ગયા અને એનું પણ મરણ થઈ ગયું. હવે ચંપાબેન તો નાની ઉંમરમાં જ તે વિધવા બની ગયા અને પતિના મરણ બાદ ઘરમાં આર્થિક તંગી થવા લાગી. એટલે ચંપાબેને દુકાનની કમાણીમાં હિસ્સો માંગ્યો. એટલે એના જેઠ અને જેઠાણીએ ચંપાબહેનને એના દીકરા દિલીપ સાથે ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. અને ચંપાબેન ભણેલા ગણેલા ન હોવાને કારણે એટલે એને કોઈ પણ નોકરી ન મળી અને તે એક સ્કૂલમાં કચરા પોતા કરવાનું કામ કરવા લાગ્યા. અને એ જ સ્કૂલમાં રહેવા માટે એક રૂમ મળી ગઈ હતી અને દિલીપને પણ એ જ સ્કૂલમાં ભણવા બેસાડી દીધો. અને ચંપાબેન સ્કૂલમાં સાફ સફાઈનું કામ કરતા, એટલે દિલીપની અડધી ફી માફ કરવામાં આવી હતી. હવે ચંપાબેન પોતાના દીકરાનું પાલન પોષણ કરવા લાગ્યા અને દીકરાની સ્કૂલનું પૂરું થઈ ગયું અને કોલેજ શરૂ થઈ ગઈ. ભણવામાં તો એ ઠીકઠાક હતો, પરંતુ દીકરા પર તેના પિતાની છાપ હતી. એ એના પિતા જેવો જ ગુસ્સો અને લડાઈ ઝઘડા કરતો હતો અને ચંપાબેન ઘણીવાર દીકરાને સમજાવતી હતી, પરંતુ દીકરો કોઈની વાત માનતો જ ન હતો. થોડા વર્ષો બાદ દિલીપ એક કંપનીમાં નોકરી કરવા લાગ્યો અને સારો એવો પગાર મેળવવા લાગ્યો. ત્યારબાદ દિલીપે એની પસંદગીની છોકરી કિંજલ સાથે વિવાહ કરી લીધા અને એક ઘર લીધું. હવે દિલીપ ચંપાબેનને એની સાથે તો રાખતો હતો, પરંતુ ક્યારેય પણ એની સાથે પ્રેમ નહોતો કરતો. અને ચંપાબેન હવે ઘરે રહેવા લાગ્યા હતા અને ઘર સંભાળતા હતા. દીકરો ક્યારેય એની સાથે સરખી રીતે વાત પણ નહોતો કરતો, પરંતુ એને 2 સમયનું ભોજન મળી જતું. અને કિંજલ ત્યારબાદ તો એની હાલત વધારે ખરાબ થતી હતી. ચંપાબેન જાય તો ક્યાં જાય, આખરે એને આ ઘરમાં જ રહેવાનું હતું. એના પિયરમાં પણ એનું કોઈ ન હતું. બધી જ નાની બહેનોના વિવાહ થઈ ગયા હતા અને 2 બહેનો પણ પોતાના જ ઘર પરિવારમાં સુખી હતી. માતા પિતા પણ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. હવે ચંપાબેન ની તબિયત પહેલા કરતા પણ વધારે ખરાબ થવા લાગી, એટલે જેટલું થઈ શકતું એટલું ઘરનું કામ કરતી રહેતી. અને જ્યારે તબિયત વધારે ખરાબ થવા લાગતી ત્યારે પથારીમાં જઈને સૂઈ જતી. અને પોતાની સાસુને આવી રીતે સૂતેલી જોઈને કિંજલને ખૂબ જ ગુસ્સો આવતો. તેને એવું લાગતું હતું કે મારી સાસુ પડી અમારો ખર્ચો વધારી રહી છે. હવે કિંજલ એવું વિચારવા લાગી કે જેટલા રૂપિયામાં માની દવા ખર્ચવામાં લાગી જાય છે, એટલા રૂપિયામાં તો હું એક કામવાળી બાઈ રાખી શકું છું. એક દિવસ ભોજન કર્યા બાદ દીકરો અને વહુ રૂમમાં ગયા ત્યારે કિંજલ દિલીપને કહેવા લાગ્યો કે મારી નાની બહેનનું એડમિશન આ શહેરમાં થયું છે, એટલે હવે એ આપણી સાથે આપણા ઘરે રહેશે અને મારી બહેન આપણી સાથે રહેવા આવી રહી છે. એટલે તમે તમારી માને વૃદ્ધાશ્રમમાં મોકલી દો
કેમ કે આટલા નાના ઘરમાં આટલા બધા લોકો કેવી રીતે રહી શકીશું? અને આમ પણ તમારી માં તો આખો દિવસ ખાંસતી રહે છે અને એને લીધે આપણા બાળકોને પણ ઇન્ફેક્શન લાગવાનો ડર રહે છે. એટલે તમે તમારી માને વૃદ્ધાશ્રમે મૂકી આવો એટલે એક રૂમ ખાલી થઈ જાય. એટલે તો એમને એક જ તે ઘરનો એક જ રૂમ રોકી રાખ્યો છે. માજી વૃદ્ધાશ્રમમાં જતા રહેશે, ત્યારબાદ મારી બહેને રૂમમાં રહેવા લાગશે. અને કિંજલની વાત સાંભળીને દિલીપ કહેવા લાગ્યો કે આપણે માને વૃદ્ધાશ્રમમાં કેવી રીતે મૂકી શકીએ? એ મારી માં છે અને એને આપણા ઘરમાં રાખવા એ આપણી ફરજ છે. એટલે કિંજલ કહેવા લાગી કે દિલીપ, હવે ઇમોશનલ થવાનો સમય નથી રહ્યો. પ્રેક્ટિકલ થઈને વિચાર કરો. માજી હંમેશા બીમાર રહે છે, ઘરનું કોઈ પણ કામ નથી કરતા, ઉપરથી એની દવાઓનો પણ ખર્ચો બધો થાય છે અને માજીનો બોજ આપણા ઘર પરથી જતો રહેશે તો હું એક કામવાળી બાઈને રાખી લઈશ. મારાથી આખા ઘરનું કામ પણ નથી થઈ રહ્યું અને આમ પણ આપણી જેટલી જવાબદારી બનતી હતી એટલું આપણે કર્યું છે. હવે આપણો પણ એક પરિવાર છે અને મને એવું નથી લાગતું કે હવે માજી માટે આપણે વધારે ખર્ચો કરવો જોઈએ, કેમ કે એ તો કોઈ મતલબ વગરનું ઘર રોકીને બેઠી છે. મારા પરિવારમાં શું વિચારશે કે હું એક રૂમ પણ મારી બહેનને ન આપી શકી? એટલે તમે કાલે જ તે માજીનો સામાન પેક કરવાનું કહી દેજો. એટલે દિલીપે કહ્યું, ઠીક છે, તું કહી રહી છો તો કાલે હું માજી માટે વાત કરું છું. ચંપાબેન બહાર હોલમાં બેસીને વહુ અને દીકરાની બધી વાતો સાંભળી રહ્યા હતા અને આવી વાતો સાંભળીને ચંપાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. એના મગજમાં એક ઝટકો લાગ્યો અને વિચારવા લાગ્યા કે હું વૃદ્ધાશ્રમમાં જતી રહું, પરંતુ શા માટે જાઉં? શું મારા દીકરાનું ઘર એ મારું ઘર પણ ન કહેવાય? અને વહુ એમ કેવી રીતે કહી શકે કે હું એનું ઘર રોકીને બેઠી છું? આટલી બધી તકલીફ સહન કરીને જે દીકરાને હું આ દુનિયામાં લાવી છું, પરિસ્થિતિઓથી લડતા એનું પાલન પોષણ કરીને એને ભણાવ્યો ગણાવ્યો અને મારા દીકરા માટે મેં આજ સુધી આટલા બધા દુઃખ અને દર્દ સહન કર્યા. મારા દીકરા પર બાપનો સહારો ન હોવા છતાં પણ એના પગભર ઊભો રહે એટલો લાયક બનાવ્યો અને એની પાસે આ ઘર છે તો એ પણ કેવળ મારા લીધે છે. અને આજે એ જ દીકરો મને વૃદ્ધાશ્રમ મોકલવાનું વિચારી રહ્યો છે. આવું વિચારીને ચંપાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે મારા ત્યાગ અને તપસ્યાનું આવું ફળ મળી રહ્યું છે. હવે રાત્રે બધા સૂઈ રહ્યા હતા, પરંતુ ચંપાબેનની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. ચંપાબેન આખી રાત પોતાના રૂમમાં પડેલી ખુરશી પર બેઠી રહી અને બેઠા બેઠા રડતા રહ્યા અને વિચાર કરવા લાગ્યા કે મારી વહુ ને તો મારો રૂમ ખાલી જ કરાવવો હતો, તો એના માટે મને વૃદ્ધાશ્રમમાં મોકલવાની શું જરૂર છે? હું તો હોલમાં પણ સૂઈ જતી અને હોલમાં મારા માટે જગ્યા પણ ન હોત તો હું સ્ટોર રૂમમાં પણ રહી લેત. આવું વિચારતા એની આંખોમાંથી આંસુની ધાર થઈ રહી હતી અને ફરીથી એને ખાંસી આવવા લાગી. એમણે વિચાર્યું કે દીકરાને ગરમ પાણી લાવવાનું કહું, પરંતુ અચાનક ખ્યાલ આવ્યો કે કયો દીકરો જેને હું દીકરો કહેતી હતી એ દીકરો તો મારો જ નથી રહ્યો. બીજા દિવસે જ્યારે દિલીપ અને કિંજલ સવારે ઉઠ્યા અને જોયું તો માજી તો હજુ ઉઠ્યા જ ન હતા. એટલે તેઓ વિચારવા લાગ્યા કે માં ઉઠે તો એની સાથે વૃદ્ધાશ્રમ જવાની વાત કરી લઈશ. એક કલાક વીતી ગઈ, ત્યારબાદ પણ માજી રૂમમાંથી બહાર ન નીકળ્યા. એટલે દિલીપ અને કિંજલે માના રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર ગયા તો આ રૂમમાં તો માજી હતા જ નહીં. કબાટ ખોલીને જોયો તો કબાટમાંથી માજીના કપડાં પણ ગાયબ થઈ ગયા હતા. હવે બંને વિચારવા લાગ્યા કે આખરે માં અમને કહ્યા વગર ક્યાં જઈ શકે છે? ત્યારે જ તે દિલીપની નજર માજીના પલંગ પર રાખેલી એક ચિઠ્ઠી પર ગઈ. એટલે તરત જ આ ચિઠ્ઠી ખોલીને વાંચવા લાગ્યો તો ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારા પ્યારા દીકરા દિલીપ, તું હંમેશા ખુશ રહેજે. મારો દીકરો અને વહુ મારા વિશે કેવું વિચારી રહ્યા છે એ જાણ્યા બાદ પણ કોણ જાણે મારા મનમાંથી તારા માટે આશીર્વાદ નીકળી રહ્યા છે. તું મારો પોતાનો દીકરો હોવા છતાં પણ એટલો પ્યારો કેવી રીતે થઈ ગયો છે એ વાત તો
સમજાવી કદાચ આ જન્મમાં મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. કોણ જાણે એક માતા વૃદ્ધાવસ્થામાં પહોંચીને પોતાના જ દીકરા અને વહુ પર બોજ બની ગઈ છે. તમે લોકો મારા ભવિષ્ય માટે કેવું વિચારી રહ્યા છો એ બધું તો મેં રાત્રે સાંભળી લીધું હતું, પરંતુ મારે મારી આગળની જિંદગી કેવી રીતે વિતાવી છે એ વાતનો નિર્ણય હું તમને લોકોને ક્યારેય નહીં કરવા દઉં. હું તારી માં છું, કોઈ નિર્જીવ સામાન નથી કે જેને ઉઠાવીને ઘરની બહાર ફેંકી શકો. હું ફક્ત વૃદ્ધ થઈ છું, પરંતુ લાચાર બિલકુલ નથી. એટલે તમારું ઘર છોડીને હંમેશા માટે જઈ રહી છું. મને આશા રાખું છું કે હું કે મારા ગયા બાદ તમારા માથા પર રહેલો બોજ પણ હળવો થઈ જશે. પત્ર વાંચીને એક પળ માટે તો દિલીપની આંખોમાં આંસુ આવી ગયા. એને પસ્તાવો પણ થયો, પરંતુ આ બધું થોડા સમય માટે જ થતું હતું. અને થોડી વાર બાદ કિંજલની બહેન પણ ઘરે આવી ગઈ. ત્યારબાદ ઘરનો માહોલ એવો થઈ ગયો કે જાણે કંઈ થયું જ ના હોય. અને રાત સુધીમાં તો દિલીપ અને કિંજલ માજીને ભૂલી ગયા હતા અને જમવાનું બહારથી મંગાવ્યું હતું. આ બધા લોકો જમવાનો આનંદ લેતા હતા અને ચંપાબેન તો પોતાના કપડાં અને થોડો સામાન લઈને ઘરેથી ગયા હતા. એને એક દિવસ પહેલા જ ચંપાબેને તેનું વિધવા પેન્શન મળેલું હતું, એટલે સૌથી પહેલા એ પૈસાથી ચંપાબેને પોતાની દવા લીધી. ચંપાબેને તો મનમાં ને મનમાં આ વિચારી લીધું હતું કે મારે શું કરવું છે. એટલે તરત જ તેમણે તેની નાની બહેનને ફોન લગાવ્યો અને એને પોતાના પિયરના ઘરે મળવા બોલાવી. અને ઘણા વર્ષોથી આ ઘર બંધ પડ્યું હતું, કારણ કે ચંપાબેનના માતા પિતા તો ઘણા વર્ષો પહેલા જ મરણ પામ્યા હતા અને એને ભાઈ તો હતો જ નહીં કે આ ઘરને સાફ સુથરું રાખે. અને ચંપાબેનની વાતોમાં દુઃખ જોઈને તેની બહેને પણ બીજી ઘણી બધી બહેનોને બોલાવી લીધી. અને હવે ચંપાબેન સીધા જ તે એના પિતાના ગામમાં ગયા. એના પિતાના ઘરને જોઈને રાજી થયા. ઘરે તાળું લાગેલું હતું, એટલે ચંપાબેને પાડોશના ઘરમાંથી ચાવી લાવીને તે ઘરનું તાળું ખોલીને અંદર ગયા. બીજા દિવસે તેની બધી જ બહેનો એને મળવા આવી. હવે બધી બહેનો ભેગી થઈ એટલે ચંપા બહેને પોતાની વાત વીતી બહેનોને જણાવી. ત્યારે બહેનોએ કહ્યું કે તમે અમારા ઘરે આવતા રહો, પરંતુ બધી બહેનો સાસરે હતી, એટલે કોઈ પણ બહેનની ઘરે જઈને લાંબો સમય સુધી રહેવું એ સંભવ ન હતું. એટલે બધી બહેનો એ એકમત થઈને પિતાની જે જમીન ચંપાબેનને આપી દીધી, જેનાથી ચંપા બહેન પોતાનું ગુજરાન ચલાવી શકે. અને પાંચેય બહેનોએ થોડા પૈસા આપ્યા અને હવે ચંપાબેન પિતાજીના ઘરે શાંતિથી રહેવા લાગ્યા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે તો બધી બહેનો સમય પર થોડા દિવસ માટે ચંપાબેનને મળવા આવવા લાગી. અને ધીરે ધીરે ચંપાબેન બિલકુલ સ્વસ્થ થઈ ગયા અને હવે ચંપાબેનને ઘર અને ખેતર મળી ગયા હતા. અને ચંપાબેન પિતાજી પાસેથી આજ ખેતરમાં ઘણું બધું કામ કરવાનું શીખેલા હતા. એટલે એની મહેનત રંગ લાવી અને ખેતીમાંથી સારી એવી કમાણી થવા લાગી. ધીરે ધીરે તેમણે તેની બહેનોને આપેલા પૈસા પણ પાછા આપી દીધા. અને પાંચેય બહેનોમાં મોટા હોવાને લીધે ચંપાબેન એક માની જેમ બધી બહેનોને વાર તહેવારમાં ઉપહાર આપવા લાગ્યા અને પોતાના ખાવા પીવા માટે જેટલી જરૂર પડે એટલા પૈસા ઘરમાં રાખતા અને બાકીના સેવા કાર્યમાં વાપરવા લાગ્યા. કારણ કે એક વિધવા હોવાનું દુઃખ ચંપાબેનથી વધારે કોઈ જાણી શકતું ન હતું. એટલા માટે ચંપાબહેન પોતાના જેવી અન્ય વિધવા મહિલાઓ અને વૃદ્ધ લોકોની મદદ કરવા લાગ્યા. હવે તો ચંપાબહેનની સમાજ થવાની આખા ગામમાં ચર્ચા થવા લાગી અને ઘણી બધી સમાજ સેવા સંસ્થાઓ પણ આગળ આવીને ચંપાબહેનને સહયોગ કરવા લાગી. એટલે ચંપાબહેન ખૂબ જ ખુશ થવા લાગ્યા. હવે ચંપાબહેનને તો પોતાના જીવનનું એક લક્ષ્ય મળી ગયું હતું, પરંતુ ઘણી વખત પોતાના દીકરાને યાદ કરીને તેની આંખોમાં પાણી આવી જતું હતું. પરંતુ તેમણે ખુદને ક્યારેય કમજોર ન થવા દીધા અને હવે ચંપાબહેને પોતાના જ ઘરમાં ગરીબ દીકરીઓને માટે એક વિદ્યાલય ખોલ્યું. અને આ વિદ્યાલયમાં ગામની તમામ દીકરીઓએ મફત ભણાવવામાં આવી હતી. અને ચંપાબેનનો એવો લક્ષ્ય હતો કે ગામની તમામ દીકરીઓ પગભર થઈ શકે
અને ભણી ગણીને પોતાનું ભવિષ્ય બનાવી શકે, જેનાથી દીકરીઓએ એના જીવનમાં ક્યારેય પણ પોતાના પતિ અને દીકરા પર નિર્ભર ન રહેવું પડે. અને ચંપાબહેન એવું ચાહતા હતા કે મારી સાથે જે થયું છે એવું મારા ગામની કોઈ પણ અન્ય દીકરી સાથે ન થાય. સમયની સાથે સાથે ચંપાબેન ખુદ પર અપડેટ થવા લાગ્યા. કમ્પ્યુટરનું શિક્ષણ લેવાની ઈચ્છા એના મનમાં ઘણા વર્ષોથી દબાયેલી હતી. એ ઈચ્છા પણ પોતે પૂર્ણ કરી ફક્ત 2 વર્ષના અંદર દીકરીઓના ઘરમાં વહુના દબાણમાં રહેવા વાળી ચંપાબેન આજે એક્ટિવ સમાજ સેવક બની ગયા હતા. અને ચંપાબેનની લોકપ્રિયતા ગામની વધીને હવે શહેર સુધી પહોંચી ગઈ હતી. અને એમણે નાની નાની કોશિશથી મોટા મોટા કામ કર્યા હતા. અને ત્યારબાદ ઘણી બધી સંસ્થાઓએ તેમને સન્માનિત કર્યા અને સહયોગ આપ્યો. એક દિવસ જ્યારે તેનો દીકરો સવારે ન્યૂઝપેપર વાંચતો હતો ત્યારે તેમની માનો ફોટો અને એક લોકપ્રિયતા જોઈને આશ્ચર્યમાં પડી ગયો, કેમ કે ચંપાબહેનને એક મોટું સન્માન અને પુરસ્કાર રૂપમાં ઘણી બધી ધનરાશિ આપવામાં આવી હતી. અને દિલીપને જ્યારે પોતાની મા વિશે ખબર પડી તો તેણે કિંજલને જણાવ્યું કે કિંજલ કહેવા લાગી કે આપણે તો માજીના એકના એક દીકરા અને વહુ છીએ, એટલે માજી તેમની મિલકત આપણને નહીં આપે તો કોને આપશે? આખરે માજી પર આપણો જ તે હક બને છે. હવે માલ મિલકત અને પૈસાની લાલચે દિલીપ અને કિંજલ ચંપાબેનના ગામમાં જવા નીકળી ગયા. હવે આ બંને ત્યાં પહોંચ્યા તો એક નોકરે જણાવ્યું કે ચંપાબહેન તો કોઈ સમારોહનું ઉદ્ઘાટન કરવા માટે બહાર ગયા છે, થોડી વાર બાદ આવતા હશે. એટલે દિલીપ અને કિંજલ ઘરની બહાર નીકળીને ખેતર જોવા લાગ્યા અને ખેતરમાં લહેરાતો પાક જોઈને હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે અમારી માએ આટલા ઓછા સમયમાં આટલું બધું કેવી રીતે હાંસલ કરી લીધું. ત્યારે જ દિલીપને ગાડીનો અવાજ સંભળાયો અને પાછળ ફરીને જોયું તો દિલીપ અને કિંજલ હેરાન રહી ગયા, કેમ કે એની માતા તો ગાડી ચલાવીને ઘરે આવી રહ્યા હતા. કિંજલ જોઈ રહી હતી કે બેચારી લાગવા લાગી. મારી સાસુ ક્યારેક ક્યારેક તો ખુદની દવા લાવવા માટે પણ મારી સાથે હાથ જોડતી હતી અને આજે સમાજની ખૂબ જ સન્માનિત મહિલા બની ગઈ છે. ચંપાબેનના ચહેરા પર ખૂબ જ આત્મવિશ્વાસ જોવા મળતો હતો. હવે ચંપાબેને જ્યારે એના દીકરાને જોયો તો એકવાર તો એના મનમાં એના માની મમતા જાગી ઉઠી હોય, પરંતુ તરત જ તેમણે આ મમતાને દબાવી દીધી અને ખૂબ જ મજબૂરીથી બોલી કે હવે અહીંયા શા માટે આવ્યા છો? એટલે દિલીપે કહ્યું કે માં, તમે અમને ઘરે પાછા લઈ જવા આવ્યા છીએ. અમને અમારા ક્યારેય પણ ખૂબ જ પસ્તાવો થાય છે અને હવે તમે આ અજાણ્યા લોકો સાથે ન રહો. આપણા ઘરમાં આપણા પરિવારના લોકો સાથે રહો અને તમારી આ ખેતી અમે તમને સોંપી દો અને આ જવાબદારી હવે હું સંભાળું છું. યુવાન દીકરો હતો અને માં આટલું બધું કામ કરે તો એ સારું ન લાગે. હવે દિલીપનો સાથ આપવા માટે કિંજલ કહેવા લાગી કે હા માજી, હવે તમારો દીકરો અને વહુ આવી ગયા છે, તમારે કામ કરવાની કોઈ જરૂર નથી, અમે લોકો બધું સંભાળી લઈશું. ચંપાબેન પોતાના દીકરા અને વહુને સારી રીતે જાણતા હતા, એટલે તેમની લાચારને તરત જ તે સમજી ગયા અને કહેવા લાગ્યા કે મને તમારી પાસેથી આવા જ આશા હતી કે જે લોકો પોતાની સગીવાને ઘરમાંથી બહાર કાઢી મૂકે એવા લોકો આ અસહાય અને ગરીબ લોકો વિશે શા માટે વિચારે? અને લોકોને કદાચ એવું લાગતું હશે કે હું તમારી વાતોમાં આવી જઈશ, પરંતુ દીકરા, આ બધું મેં તમારી પાસેથી જ શીખ્યું છે. તમે જે લોકોને તમે પરાયા કહો છો એ લોકો જ મારા પોતાના છે. અને હા, હવે હું એક આત્મનિર્ભર મહિલા છું. મારા દીકરા અને વહુ બોજ નથી અને હું મારી જિંદગીમાં ખૂબ જ ખુશ છું. અને સારું કહું તો મને જિંદગીનો મતલબ જ ઘરમાંથી બહાર નીકળ્યા બાદ સમજાયો છે. હવે તો મને આ સન્માન ભરી જિંદગી જીવવાનો આનંદ આવે છે. એટલે હવે હું તમારી સાથે રહેવા બિલકુલ નથી માંગતી અને હવે આ બધા લોકો જ મારો પરિવાર છે અને હું જીવતી છું ત્યાં સુધી તો નહીં, પરંતુ મારા મૃત્યુ બાદ પણ આ સંપત્તિમાંથી તમને 1 રૂપિયો પણ નથી મળવાનો. એટલે ખોટી લાલચમાં ન રહીને તમે લોકો
તમારા ઘરે જઈ શકો છો, કારણ કે મેં હવે આ બધા નિરાધાર લોકોને જ તે મારો પરિવાર સમજી લીધો છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.